જો વસ્તા રાવણનો જ પ્રસંગ તમને કહી દઉં. મહારાજે પધારેલા સંતોની સાથે, ત્યારે વસ્તા રાવણના માતુશ્રીને હજુ મહિમા જેવો છે એમ નહીં, મહિમા ખરો. મારને જમાડતા હતા, સંતોને જમાડતા હતા, તો દહીંમાંથી તર એક બાજુ કરતા જતા હતા. તર ન પીરસી, કારણ કે તરમાં ઘી બહુ હોય ને, તર ન પીરસી. અને પછી મારનો જયારે મહિમા સમજાણો, વારંવાર વસવસો કરે રે, મહારાજ મારે ઘેરે આવ્યા ને તે દાડે હું પીર સ્થિતિ પર અભાગણી તરને એક બાજુ કરતી જતી હતી. અને એક ફેરી ગઢપુર પધાર્યા અને સભા ભરીને બેઠા હતા, અને ડોશીમાં બેઠેલા. મહારાજ વાત કરતા કરતા હાથ સીધી મારી કીધું, ઓલા ડોશીમાં બેઠા. અમે જયારે ગામમાં ગયા ને ત્યારે અમને દહીં જમાડ્યું, સંતોન દહીં જમાડ્યું, પણ ઉપરનો તરનો ભાગ એક બાજુ કરીને ડોશીએ જમાડ્યું હતું. અને આ શબ્દ સાંભળ્યા ને ત્યાં તો ડોશીમાની આંખોમાંથી આંસુડા ધારાઓ થવા માંડી. ઉભા થઈને મારને કે કૃપાનાથ, તે દાડે આપનો મહિમા સમજી નહોતી શકી. માલિક, હવે આપ પધારો ને તો આપ જે કો બધું જમાડ દો, બધું જમાડ દો.